શ્રી સીમા જાગરણ મંચ કેશોદ વિસ્તાર માંગરોળ શાખા સાગર દ્વારા તટ સ્વચ્છતા અભિયાન 2024 યોજાયું। માનવ જીવન આજે પ્રદૂષણ રૂપી દૈત્યથી સંકટમાં છે। વર્તમાન સમયમાં જીવ સૃષ્ટિ પ્રદૂષિત પર્યાવરણથી દિવસે દિવસે ભયાનક રીતે સંકટમાં મુકાઈ રહ્યું છે। ત્યારે પૃથ્વીનો મહત્તમ જલભાગ પણ પ્રદૂષિત થઈ રહ્યો છે। આ માટે જાગૃતિ માટે 21 સપ્ટેમ્બર શનિવાર સવારે 7:00 થી માંગરોળ ખાતે શ્રી મહાવીર ફિશરીઝ કો સોસાયટીના સહયોગથી શ્રી બંદર શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાગર તટ સફાઈ અભિયાન રાખવામાં આવેલું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પરમેશ વિદ્યાલય, જિજ્ઞાસા શાળા, બંદર પ્રાથમિક શાળા, સોસાયટી પ્રાથમિક શાળા, રચનાત્મક સર્જનાત્મક સમિતિ, ખારવા સમાજના યુવાનો, માંગરોળ નગરસેવા સદન, મરીન પોલીસ અને આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયેલા। પ્રાથમિક ઉદ્બોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ કેતનભાઈ નરસાના એ કરેલું। ત્યારબાદ વંદેમાતરમ રાષ્ટ્રગાન થયેલું અને બાદમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ, જેમાં આશરે 6000 કેજી કચરો એકઠો કરી નગર સેવા સદનના ટ્રેક્ટરો દ્વારા ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવેલ। આ તકે ખારવા સમાજ પટેલ શ્રી ધનસુખભાઈ હોદાર, વેલજીભાઈ મસાની, ઉદ્યોગપતિ હીરાભાઈ ખેતલપાર, તુલસીભાઈ ગોસિયા, સુરેશભાઈ ગોસિયા, વિશ્રામભાઈ, સાગરભાઈ અને સંઘ વિભાગ કાર્યવાહ જીતુભાઈ સાલસિયા, વિદ્યાલયના શિક્ષક સ્ટાફગણ તેમજ સ્વયંસેવકો જોડાયેલા હતા। રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ।